ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડમાં આપણે જોયું C3 પદ. આગળ જોઈએ હવે C4 પદ. C4 પદ સમજાવો અથવા તો હેચ સ્લેગ પદ સમજાવો અથવા ક્રેન સ્પેશિયલ રચના દ્વારા CO2 નું સ્થાપન સમજાવો. કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે C4 પદ શા માટે કહેવાય છે એ આપણે અગાઉ જોઈ ગયા. જોઈએ કે C4 પથ જે છે એ ખાસ કરીને કે કયા પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. તો C4 પથ કે જે ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. C3 પથ જે છે કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે અને C4 પથ કે જે ખાસ કરીને એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે કે શેરડી જે છે એકદળી વનસ્પતિ છે તો કે શેરડીના પર્ણોમાં ખૂબ જ સ્પષ્ટ જણાય છે. શેરડીના પર્ણની અંદર જોઈએ તો કે આ જે પથ છે એ આપણને ખૂબ જ સ્પષ્ટ જણાય છે અને આ પથને હેચ સ્લેગ પથ પણ કહે છે. C4 પથ વિશે જે માહિતી છે હેચસ્લેગ નામના વૈજ્ઞાનિકે આપી હતી, જેથી તેને હેચસ્લેગ પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કે આ જે C4 વનસ્પતિ જે છે, C4 વનસ્પતિ એટલે કે C4 પથ ધરાવતી જે વનસ્પતિઓ છે જેની અંદર બે પ્રકારના કોષો જોવા મળે છે. કયા બે પ્રકારના કોષો જોવા મળે છે? તો કે મધ્ય પર્ણના કોષો અને પુલકંચુકના કોષો. જ્યારે આપણે C3 પથ જોઈ ગયા અથવા C3 વનસ્પતિ જે છે એમાં ફક્ત એક જ પ્રકારના કોષો જોવા મળે છે. કયા પ્રકારના? મધ્ય પર્ણના કોષો જોવા મળે છે. પણ આ પ્રકારની જે વનસ્પતિ છે કે જેમાં બે પ્રકારના કોષો હોય છે, પુલકંચુકના કોષો પણ જોવા મળતા હોય છે. બરાબર છે. હવે કે પુલકંચુકના કોષો એટલે શું? તો C4 પરિપથ ધરાવતી જે વનસ્પતિ છે, C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓના વાહીપુલની આસપાસ મોટા કોષો આવેલા છે. તેને પુલકંચુક કોષો કહેવાય. વાહીપુલ જે છે તે દાખલા તરીકે આપણે જોઈએ તો કે વનસ્પતિમાં જોવા મળતા જે વાહીપુલ છે અથવા તો વાહક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, એ પેશીની ફરતે કે જે મોટા કોષો આવેલા છે, આ જે મોટા કોષો છે જેને પુલકંચુકના કોષો કહેવાય. આ વાહક પેશી અથવા તો વાહીપુલ છે જેમની ફરતે આવેલા મોટા કોષો જેને પુલકંચુકના કોષો તરીકે ઓળખાય છે. હવે પુલકંચુકના કોષો જે છે કે જેની ફરતે આપણે જોઈએ તો કયા કોષો આવેલા હશે? મધ્ય પર્ણના કોષો આવેલા હોય છે. આ પ્રકારે આખી રચના જોવા મળતી હોય છે. પર્ણનો આડો છેદ લઈ જો આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવે. બરાબર. તો આ જે પુલકંચુકના કોષોની ફરતે રહેલા કોષો મધ્ય પર્ણના કોષો છે.
રચના ખ્યાલ આવી ગઈ, બરાબર? કે C4 પદ ધરાવતી વનસ્પતિ કે જેમાં વાહી પુલની ફરતે રહેલા જે મોટા કોષો છે એને પુલ કંચુકના કોષો તરીકે ઓળખાય છે. અને પર્ણમાં જોવા મળતી આ પ્રકારની જે રચના છે કે વનસ્પતિના પર્ણમાં જોવા મળતી આવી અંતસ્થ રચનાને ક્રેન્ઝ પેશીય સંરચના કહે છે, બરાબર? કે પર્ણમાં જે પુલ કંચુકના કોષો ગોઠવાયેલા છે એ રચનાને કયા નામથી ઓળખાય છે? ક્રેન્ઝ પેશીય રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રેન્ઝનો અર્થ આપણે જોઈએ કે ક્રેન્ઝ એટલે શું થાય, તો કે ક્રેન્ઝ એટલે કે આવરવું અથવા તો આવરણ, એવો તેનો અર્થ થાય છે. એટલે વાહી પુલની આસપાસ કે પુલ કંચુકના કોષો જે છે કે જે અનેક સ્તરો આવેલા હોય છે અથવા તો તેમને આવરે છે, જેથી તેને ક્રેન્ઝ પેશી રચના તરીકે ઓળખાય છે. અને તેમાં હરિતકણોની વધુ સંખ્યા જોવા મળે છે. કે આજે મધ્ય પર્ણના કોષોમાં હરિતકણ હોય છે, પણ આજે ક્રેન્ઝ પેશી રચના અથવા પુલ કંચુકના કોષોમાં હરિતકણની જે સંખ્યા છે એ વધારે હોય છે. અને તેની જે જાડી દિવાલ છે અથવા કોષ દિવાલ કે જે વાત વિનિમય માટે અપ્રવેશી જોવા મળતી હોય છે. એટલે તેમની વચ્ચે આપણે જોઈએ તો કે આંતરકોષીય અવકાશ નથી હોતા, પણ એ અટકીને ગોઠવાયેલા હોય છે. મકાઈ છે, જુવાર છે, એની અંદર પણ કે આ પ્રકારની રચના ખાસ જોવા મળતી હોય છે. શેરડી, મકાઈ, જુવાર વગેરે જેવી જે વનસ્પતિ છે કે જેમાં પ્રકારની રચના સ્પષ્ટ જોવા મળે છે. હવે જૈવ સંશ્લેષણની ક્રિયા કે અહીંયા બે પ્રકારના કોષો છે એટલે બંને કોષોમાં થાય છે. જ્યારે C3 પદ કે જે વનસ્પતિના ફક્ત એક જ પ્રકારના કોષોમાં થતું હતું, મધ્ય પર્ણના કોષોમાં, પણ અહીંયા બંને પ્રકારના કોષોમાં ક્રિયા થાય છે. હવે મધ્ય પર્ણના કોષો જે છે કે જેની અંદર રિબ્યુલોઝ RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે છે એ જોવા મળતો નથી. કે આજે અહીંયા મધ્ય પર્ણના કોષો છે એમાં RUBP ઉત્સેચક હોતો નથી, બરાબર? જ્યારે પુલ કંચુકના જે કોષો છે કે જેની અંદર RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઉત્સેચક જે છે એ ભરપૂર હોય છે. ઉત્સેચક ભરપૂર જોવા મળે છે અથવા તો પ્રચુર માત્રામાં જોવા મળતો હોય છે. હવે આખી ક્રિયા જે છે કે જે બંને પ્રકારના કોષોમાં થાય છે, આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ. જે ક્રિયા છે બંને પ્રકારના કોષોની અંદર થાય છે. વાહી પુલ કે દાખલા તરીકે આપણે જોઈએ તો કે આ વાહક પેશી છે, વાહી પુલ, એમની ફરતે રહેલા આ જે કોષો છે, કયા કોષો આવશે? પુલ કંચુકના કોષો, બરાબર? અને જેની ફરતે આ કયા કોષો આવશે? મધ્ય પર્ણના કોષો રહેલા છે. ખ્યાલ આવ્યો રચનામાં? વાહક પેશીની ફરતે પુલ કંચુકના કોષો, તેમની ફરતે મધ્ય પર્ણના કોષો જોવા મળતા હોય છે. હવે કે આખા પદની જે શરૂઆત છે એના વિશે આપણે જોઈએ. સૌ પ્રથમ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે મધ્ય પર્ણના કોષોમાં દાખલ થાય છે, બરાબર? જે હરિતકણ રહેલા છે એ હરિતકણમાં દાખલ થાય છે. પણ અહીંયા RUBP નથી. તો આજે કાર્બન ડાયોક્સાઇડ જે છે કોની સાથે જોડાય છે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાય છે, જે 3 કાર્બન યુક્ત છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરાબર? કાર્બન ડાયોક્સાઇડ કે જે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાતા પ્રાપ્ત થતી જે પ્રથમ નિપજ છે એ પ્રથમ નિપજ અહીંયા 3 કાર્બન યુક્ત નથી, પણ કેટલા કાર્બન યુક્ત મળે છે? 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે.
તો અહીંયા પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બનયુક્ત પ્રાપ્ત થતી હોવાથી આ પથને C4 પથ તરીકે ઓળખાય છે. હવે કે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે જેનો મેલિક એસિડની અંદર રૂપાંતર થાય છે, મેલિક એસિડ એ પણ 4 કાર્બનયુક્ત જોવા મળે છે. બરાબર. હવે મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામેલો જે મેલિક એસિડ છે એ ક્યાં દાખલ થાય છે? તો કે પુલકંચુકના કોષોમાં દાખલ થાય છે. અને પુલકંચુકના કોષોમાં કે તેનું ડીકાર્બોક્સિલેશન થાય છે, એટલે કે CO2 જે છે છૂટો પડે છે. 4 કાર્બનયુક્ત છે, એક CO2 અહીંયાથી નીકળી ગયો, જેથી 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. હવે આ જે પાયરુવિક એસિડ છે કે જે પ્રસરણ પામીને ક્યાં દાખલ થાય છે? મધ્યપર્ણના કોષોમાં, જ્યાં ફરી પાછું તેનું રૂપાંતરણ શેમાં થાય છે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં થાય છે. પણ આ પ્રક્રિયા દરમિયાન કે એટીપી જે છે એનો વપરાશ થાય છે અને એટીપી વપરાશ થઈ એડીપીનું નિર્માણ થાય છે. બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ જે અહીંયા છૂટો પડ્યો છે કે જેનું સ્થાપન ફરી પાછું C3 પથ, બરાબર, કેલ્વિન ચક્ર, કારણ કે પુલકંચુકના કોષોમાં આરયુબીપી રહેલો છે એટલે આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં દાખલ થશે? કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર દરમિયાન શેનું નિર્માણ થશે? સુક્રોઝ અથવા તો શર્કરાનું નિર્માણ થયું. એ શર્કરા જે છે વાહક પેશી દ્વારા વહન પામશે. બરાબર. તો આજે આખો આપણે પથ જોયો જેને C4 પથ તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા પ્રાપ્ત થતી જે પ્રથમ નિપજ છે એ 4 કાર્બનયુક્ત છે, ઓક્ઝેલો એસિટિક એસિડ, જેથી તેને C4 પથ તરીકે ઓળખાય છે. બીજું કે આ જે પથ છે હેચ સ્લેક પથ તરીકે પણ ઓળખાય છે, કારણ કે માહિતી હેચસ્લેક નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. હવે અહીંયા આપણે જોઈએ તો કે મધ્યપર્ણના જે કોષો હતા એ મધ્યપર્ણના કોષોમાં કયા પ્રકારની ક્રિયા થઈ? તો કે મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થઈ. પ્રકાશ પ્રક્રિયા થાય છે. બરાબર. જ્યારે પુલકંચુકના જે કોષો છે એ પુલકંચુકના કોષોની અંદર કઈ પ્રક્રિયા થાય છે? તો કે તેમાં કાર્બન સ્થાપનની ક્રિયા થઈ. કાર્બન સ્થાપનની ક્રિયા જૈવ સંશ્લેષણ તબક્કો અથવા તો અંતકાર ક્રિયા થાય છે. આમ ક્રેન્સ પેશી રચનામાં 2 પ્રકારના હરિતકણ ધરાવતા કોષોમાં બંનેમાં અલગ અલગ પ્રકારની ક્રિયા થાય છે. બરાબર. હવે કે પ્રકાશ પ્રક્રિયામાં ઉદ્ભવતો જે ઓક્સિજન, અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય ત્યારે જે ઓક્સિજન ઉદ્ભવે છે એ પુલકંચુકના કોષોમાં દાખલ થતો નથી. બરાબર. અને આથી કે પુલકંચુકના કોષોમાં દાખલ નથી થતો, જેથી પ્રકાશ શ્વસનની સંભાવના રહેતી નથી. એ પ્રકાશ શ્વસન જોશું ત્યારે ખ્યાલ આવશે કે ક્રેન્સ પેશી રચનાની અંદર ઉદ્ભવતો અથવા તો પ્રકાશ પ્રક્રિયામાં ઉદ્ભવતો, પ્રકાશ પ્રક્રિયામાં ઉદ્ભવતા O2, ઉદ્ભવતા ઓક્સિજનને પુલકંચુકના કોષોમાં દાખલ થતો અટકાવે છે. આથી પ્રકાશ શ્વસનની સંભાવના રહેતી નથી. બરાબર છે.
કે અહીંયા ઓક્સિજન જે અહીંયા નિર્માણ પામ્યો છે એ પુલકંચુકના કોષોમાં દાખલ થતો નથી, જેના કારણે પ્રકાશ શ્વસનની સંભાવના રહેતી નથી. હવે જોઈએ તો કે ટેક્સ્ટની અંદર જે ચાર્ટ આપેલો છે અને મેં તમને જે ચાર્ટ સમજાવેલો છે એક જ વસ્તુ છે બંને. જોઈએ આપણે અહીંયા આપણે જોયું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અથવા તો પાયરુવેટ કે જેની સાથે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ દાખલ થયો. બંને જે છે સંયોજાણા એટલે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું. C4 એસિડ, તો અહીંયા C4 એસિડ આપણને કયો પ્રાપ્ત થયો? ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થયો. હવે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે કે જેનું રૂપાંતરણ શેમાં થયું? મેલિક એસિડ. મેલિક એસિડનું વહન ક્યાં થયું? તો કે પુલકંચુકના કોષોમાં. તો આ જે મેલિક એસિડ છે C4 એસિડ છે, 4 કાર્બનયુક્ત એસિડ છે મેલિક એસિડ. હવે કે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થયું એટલે કે એમાંથી CO2 છૂટો પડ્યો. કેટલા કાર્બનયુક્ત એસિડ બને છે? 3 કાર્બનયુક્ત. કયો એસિડ અહીંયા બને છે? પાયરુવિક એસિડ. અને એ પાયરુવિક એસિડનું જે વહન છે એ ફરી પાછું ક્યાં થયું? બરાબર, મધ્યપર્ણના કોષોમાં. અને જેમાંથી ફરી પાછું શેનું નિર્માણ થાય છે? PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. અહીંયા ફરી પાછું પાયરુવિક એસિડનું વહન, જેમાંથી કે આજે પેપ અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ થાય છે. બરાબર, બંને ચાર્ટ એક જ છે. મેં તમને આ રીતે નામ લખીને સમજાયું છે જેથી ખ્યાલ આવે. એક્ઝામમાં તમે કોઈ પણ ચાર્ટ જે છે લખી શકો છો, ટેક્સનો અથવા તો આ ચાર્ટ જે છે પણ લખી શકો છો. હવે જોઈએ તો કે CO2 નો પ્રાથમિક ગ્રાહક જે છે અહીંયા આપણે જોયું તો કે કયો પ્રાથમિક ગ્રાહક હતો? 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે જે મધ્યપર્ણના કોષોમાં આવેલો છે. અને એની માટે જે જવાબદાર ઉત્સેચક કયો આવશે? પેપકેઝ આવશે. પેપકેઝ અથવા પેપ કાર્બોક્સિલેઝ. કારણ કે અહીંયા રૂબિસ્કો નથી એટલે અહીંયા રૂબિસ્કો સાથે સંયોજન થશે નહીં, પરંતુ પેપ સાથે સંયોજન થશે. ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. બરાબર, તો આ પ્રકારની જે વનસ્પતિ છે કે જેના પર્ણમાં આપણે જોયું 2 પ્રકારના કોષો જોવા મળે છે એટલે કે વિશિષ્ટ અંતઃરચના ધરાવે છે અને જે ઊંચું તાપમાન સહન કરી શકે છે અને વધુ તાપમાન તીવ્રતા હોય તો પણ તે પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. અને તેથી તેમાં જે જીવભાર છે એ ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવતા હોય છે. બરાબર, આગળ જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડમાં.